વડોદરા શહેરમાં શ્રી સયાજી હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શ્રી સયાજીરાવ ગાયકવાડની 162મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાયો હતો। શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની 162મી જન્મજયંતિ 11મી માર્ચે યોજાનાર છે, જેને અનુલક્ષી આજરોજ શ્રી સયાજી હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા માંડવી સ્થિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતે સવારના 10 થી 1 દરમિયાન રક્તદાન શિબિર, હોમિયોપેથિક મેડિસિન અને જનરલ ફિઝિશિયન ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। सत्यम शर्मा, उमेश जोशी, रितेश शाह, हरिओम व्यास तथा चिराग शाह द्वारा आयोजित ब्लड डोनेशन कैंप में मोटी संख्या में रक्तदाताओं रक्तदान कर्યું હતું तथा होमियोपैथिक मेडिसिन और जनरल फिजिशियन चेकअपना आयोजन में मोटी संख्या में लाभार्थीओए लाभ लीधो હતો। समग्र आयोजन संदर्भे सत्यम शर्माए माहिती आपी હતી। આજે તારીખ 9/3/2025 અત્રે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલનાથજી મંદિરે શ્રી સયાજી હાઈસ્કૂલ 90sની બેન્ચે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાને બધું જ આપનાર, સારી સુવિધા આપનાર મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો 11/3/2025ના રોજ 162મી જન્મતિથિ આવવાની છે। એની અનુલક્ષીને અમે આજરોજ પૂર્વ વિદ્યાર્થીઓએ અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કર્યું। વડોદરાના મહારાજાએ વડોદરાને ઘણું બધું આપ્યું, એવી રીતના અમને વિદ્યાર્થીઓને એમણે ખૂબ સારી શાળા આપી શ્રી સયાજી હાઈસ્કૂલ, અને અમારી બેન્ચથી લઈને વડોદરાના ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ આ શાળામાંથી ઉત્તીર્ણ થઈને આજે પોતપોતાના સારા વ્યવસાય, ધંધા અને નોકરીમાં છે। તો અમારી ઈચ્છા હતી કે અમે વિદ્યાર્થીઓ એટલે વાલીઓ, મિત્રો આજે ભેગા થઈએ, એક સારા દિવસે આજે રક્તદાન શિબિર કરીએ અને આવનારી પેઢીને બી આનો સંદેશો આપીએ કે જે રીતના આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ભાઈ કન્યાદાન, ગૌદાન, એ રીતના રક્તદાન બી એક સારું દાન છે। તો આપ સૌ બી આ સંકલ્પમાં જોડાઓ અને આ જ રીતનું આયોજન કરો। આ પેઢીને એક મેસેજ છે આમાં અંદાજે 35 થી 40 જણા કરી ચૂકેલા છે અને લગભગ હું અંદાજથી કહું જે પ્રમાણે 100 જેવી સંખ્યા થવાની પૂરેપૂરી છે। સામે રવિવાર પણ છે, મેલેડી માતાનો દિવસ કહેવામાં આવે છે, એટલે ત્યાં બી ભક્તોનો ધસારો છે। અહીંયા બી જે નિજ ભક્તો આવી રહ્યા છે એ લોકોએ બી ઘણા ખરા રક્તદાન કર્યું છે અને અમારા સ્કૂલના મિત્રોએ બી અને એમના પરિવારજનો એટલે ખાસ કરીને માતા બહેનોએ કે જેમની ધર્મપત્ની છે એમને બી રક્તદાન કરીને એક સારો મેસેજ સમાજને આપ્યો છે કે રક્તદાન કોઈ બી કરી શકે છે, કોઈ બી વયે કરી શકે છે, તમારું મન મક્કમ હોવું જોઈએ અને એનાથી કોઈને તમે નવું જીવન આપી શકો।